આજ રોજ રાજમોતી ઓઇલ મિલ કે જે રાજકોટનો ટોપ ઓફ ધ ટાઉન કેસ છે, ચકચારી કેસ છે, એનો ચુકાદો રાજકોટના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી SV શર્મા સાહેબે આપેલ છે, જેમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ કરેલ છે. કેસની હકીકત એવી હતી કે આ કેસમાં કુલ 11 આરોપીઓ હતા, જેમાં રાજમોતી મિલના સંચાલકો, રાજમોતી મિલના એકાઉન્ટન્ટ, બેડીપરા પોલીસ ચોકીના પોલીસ કર્મચારી અને મિલના અન્ય કર્મચારીઓ આમાં સંડોવાયેલા હતા. કેસની હકીકત એવી હતી કે રાજમોતી ઓઇલ મિલ જે રાજકોટ સ્થિત છે તેમાં ઉચ્ચાપત થયેલ હોય તે મુજબની આશંકા રાજમોતી ઓઇલના સંચાલકોને લાગતા તેઓએ અમદાવાદ ખાતે જે દિનેશભાઈ દક્ષિણી છે તેઓ દ્વારા ઉચ્ચાપત થયેલ હોવાની શંકા ગયેલ હતી. જે શંકાનું નિવારણ કરવા માટે તેઓએ સમીરભાઈ ગાંધી જે એકાઉન્ટન્ટ હતા રાજકોટના, તેમને અમદાવાદ ખાતે મોકલેલ અને તપાસ કરવાનું જણાવેલ કે આમાં રાજમોતી ઓઇલ મિલમાં જે ઉચ્ચાપત થાય છે તેનું શું કારણ છે. એ કારણને ધ્યાને લઈ સમીરભાઈ ગાંધી રાજકોટ મુકામેથી તેમના ડ્રાઈવર કૃપાલસિંહ, જે રાજમોતી ઓઇલ મિલના ડ્રાઈવર છે, તે અહીંયા અમદાવાદ મુકામે આવે છે અને દિનેશભાઈ દક્ષિણીને અમદાવાદ તેમના કાલુપુર નોકરીના સ્થળેથી ત્યાંથી લઈ જઈ એમના ઘરે લાવે છે. ત્યાં એક લખાણ લખાવડાવે છે અને ત્યાં બળજબરીથી લખાણ લખાવી તમે આ રાજમોતી ઓઇલ મિલની ઉચ્ચાપત કરેલી છે અને પૈસા ક્યારે આપશો તે મુજબનું દબાણ કરવામાં આવેલું હતું. અને ત્યારબાદ તેમને માર મારી, તેમની પત્નીની સામે માર મારી તેમને અમદાવાદથી રાજકોટ મુકામે લઈ આવેલ અને ત્યારબાદ રાજકોટ સમીરભાઈ સાહના અને શ્યામભાઈ સાહના કહેવાથી આ વ્યક્તિને બેડીપરા પોલીસ ચોકીના PSIને સોંપવામાં આવે છે અને સમીરભાઈને રાજમોતી ઓઇલ મિલના સંચાલકોના કહેવાથી તેમને મારતા ખૂબ જ ઢોર મારતા તેમનું મૃત્યુ નિપજી તેમનું ખૂન થાય છે. અને આ જે બોડી છે તે યોગેશભાઈ ભટ્ટ કે જે પોલીસ કર્મચારી હતા તેઓ સિવિલ હોસ્પિટલમાં લઈ આવે છે અને સિવિલ હોસ્પિટલમાં કોઈ ખોટી હકીકત જાહેર કરેલ છે કે આ વ્યક્તિ બેભાન થઈ ગયેલ છે, જેને સારવાર આપો. અને આ મુજબના તમામ સંજોગો અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ તાજના સાક્ષી કે જે સમીરભાઈ ગાંધી છે તેઓએ નામદાર કોર્ટ રૂબરૂની જે હકીકતો હતી કે જે બનાવમાં તેઓએ કેવી રીતે અને કોના કહેવાથી આ ભાગ ભજવેલ હતો તે તમામ હકીકતો જાહેર કરી હતી. પુષ્પાબેન જે મરણ જનારના પત્ની હતા તેઓએ પણ જણાવેલું હતું કે આ બે વ્યક્તિઓ જે રાજકોટથી મારા પતિને લેવા માટે આવેલ હતા અને ઢોર મારેલ હતો, ચિઠ્ઠી લખાવેલી હતી અને લઈ ગયેલા હતા. અને ત્યારબાદ યોગેશભાઈ ભટ્ટ જે સિવિલ હોસ્પિટલમાં આ ડેડ બોડી લઈને પહોંચે છે, આ તમામ પુરાવાને એકત્રિત કરી અને નામદાર કોર્ટે આજે જે 3 આરોપીઓને સજા ફરમાવેલી છે અને જે ચુકાદો જાહેર કરેલો છે. આ કેસમાં કુલ 36 સાક્ષીઓ અને 90થી વધારે દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને નામદાર કોર્ટે ચુકાદો આપેલો છે. આરોપીમાં જે સમીરભાઈ શાહ હતા અને કૃપાલસિંહ હતા જે અગાઉથી જામીન પર મુક્ત થયેલ હતા અને યોગેશભાઈ ભટ્ટ હતા જે પ્રથમથી જ આ ગુનાના કામે જેલમાં હતા. સમીરભાઈ શાહ અને જે કૃપાલસિંહ છે તેમને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવેલા છે અને તેમને જેલ વોરંટ ભરી જેલ હવાલે કરવામાં આવેલા છે.